સગીરાઓ ગુમ થવા બાબતે નરોડા પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન। અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે આજે જનતા સેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઠાકોર સમાજ અને આદિવાસી સમાજની 13 અને 15 વર્ષની બે સગીરાઓ ગુમ થયાને 17 દિવસ વીતી ગયા હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો સાથે આંદોલન કરવામાં આવ્યું હતું। પરિવારજનોએ પોલીસમાં અરજી કરવા છતાં દીકરીઓનો કોઈ પત્તો ન લાગ્યાનો આક્ષેપ કર્યો હતો। વિરોધ દરમિયાન મામલો ઉગ્ર બનતા નરોડા પોલીસે કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરી હતી। પરિવારજનોએ જણાવ્યું કે એક દીકરીને પોલીસે શોધી પરત લાવી છે, જ્યારે બીજી દીકરી હજુ ગુમ છે અને તેને વહેલી તકે શોધી લાવવાની માંગ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ ગુમ થયાની ફરિયાદ ગઈકાલે જ નોંધાઈ હતી અને 24 કલાકમાં એક દીકરીને કચ્છમાંથી શોધી લાવવામાં આવી હતી, જ્યારે બીજી સગીરાની શોધખોળ હાલ ચાલુ છે। છોકરી મારી ખોવાઈ ગયેલી। અમે પોલીસ સ્ટેશન 3 દિવસ સુધી પછી ફરિયાદ આપી। રાતે કે તમે ફોન કરો, અમે ફોન કર્યા તારે તમે આવજો એવું કહેતા વારા ઘડી અમને અમે આવીને પછી પાછા જતા રહેતા। દીકરીઓ બે નેકરી જઈ ગઈ બરોબર। અમે તે હગેવાલે 3 દિવસ ખોલી ચાઈ મળી નહીં અમને। પછી અમે કેસ નોંધાયા પછી અમે 4 દિવસે એ સાહેબ શું થયું કે ફોટા કઢાવી લાવજો તમે બરોબર। દીકરીના ફોટા લઈને આવ્યા એટલે કીધું કે ના ફોટા નહીં જોઈ તમે ફોન કર્યા। પછી બીજા દિવસ હું પાછી આવી તે મને કોઈ મળ્યું નહીં। ઘેર જઈને પાછા આવીએ ધક્કા ખાઈ ખાઈને થાચા। નરોડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ દાખલ થઈ છે। બે સગીર દીકરીઓની ક્યાંક જતી રહી છે એ બાબતની ફરિયાદના આધારે આ લોકો જનતા સેનાના નામથી લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા હતા, પરંતુ પોલીસે એમાં ફરિયાદ દાખલ થતાં જ તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરી એક દીકરીને શોધી લીધી છે અને એને અમે કચ્છથી લઈને આવી રહ્યા છીએ અને આગળની તપાસ ચાલુ છે। બીજી દીકરીને પણ બહુ નજીકના સમયમાં અમે શોધી લઈશું અને એમાં જે આરોપી કોઈ હશે તો એના વિરુદ્ધ પણ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એ અમારા સમક્ષ કાલે જ ફરિયાદની જાહેરાત થઈ છે। એ એવું જાણવા મળેલ કે એ લોકો પોતાની દીકરી ક્યાંક જતી રહી હતી એની શોધખોળ પોતાની રીતે કરતા હતા, સામાજિક રીતે અને બીજે પરિવારજનો ક્યાંય છે કે નહીં, પરંતુ કાલે જાહેરાત કરવામાં આવી તો તાત્કાલિક ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે।